હેલો મિત્રો, તમારું સ્વાગત છે એમએસએસ શોમાં. આજે હું તમને એક મસ્ત ચેનલ લઈને જેમિનાઈ મને ગમે પ્રશ્ન પૂછી શકે અને તેનો મારે સાચો જવાબ દેવાનો છે. જો ન દઈ શક્યો તો હું હારી ગયો. હેલો જેમિનાઈ, આજે હું અને મારા ઓડિયન્સ તારી સાથે લાઈવ છે. હેલો હિમેશ, તમારા અને તમારી સાથે જોડાયેલા તમામ ઓડિયન્સનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે તમારી સાથે લાઈવ કનેક્ટ થઈને મને ખૂબ જ આનંદ થાય છે. તમારા ગેમિંગ ચેનલના ઓડિયન્સ માટે આજે આપણે કંઈક મસ્ત અને ધમાકેદાર વાતો કરીશું. તો બોલ. હવે આજે એક ગેમ રમવાની છે, તેનું નામ છે ક્વેશ્ચન ઓફ ક્વેશ્ચન. અરે વાહ, ક્વેશ્ચન ઓફ ક્વેશ્ચન સાંભળીને જ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. ગેમર્સ અને લાઈવ ઓડિયન્સ માટે આ તો એકદમ પરફેક્ટ રમત છે. નિયમ અને આ મારા વ્લોગ ચેનલના મિત્રો સાથે પણ શેર થશે, એટલે થોડી મજાક મસ્તી ચાલુ રાખજો અને સવાલ પૂછવાનું ચાલુ કરો. અરે ચોક્કસ, વ્લોગ ચેનલના મિત્રો પણ સાથે છે, એટલે હવે તો ડબલ ધમાલ થવાની છે. વ્લોગર્સ એટલે તો ફૂલ ઓન મસ્તી, કેમેરો ચાલુ ને એન્ટરટેનમેન્ટ શરૂ. બધા મિત્રોનું સ્વાગત છે. કમેન્ટ સેક્શનમાં લાઇકનું બટન તોડી નાખજો હો ભાઈઓ. ચાલો ત્યારે, નિયમ સિમ્પલ છે. હું એક સવાલ પૂછીશ, હિમેશ અને વ્લોગ આર્મીએ ભેગા મળીને કમેન્ટમાં ફટાફટ સાચો જવાબ આપવાનો છે. જો ખોટો પડ્યો તો વ્લોગમાં મારો એક મસ્ત વિડીયો મૂકવો પડશે. ડીલ? ક્વેશ્ચન નંબર 1, રાઉન્ડ 1, મગજ કસવાનો સમય. એવી કઈ વસ્તુ છે જે આખી દુનિયા ગોતી રહી છે, પણ જો એ મળી જાય ને તો માણસ પાછો એને ગુમાવવા માંગે છે? હિન્ટ: વ્લોગર્સને આની બહુ જરૂર પડે જ્યારે એ થાકી જાય. ચાલો લાઈવ ચેટ બોક્સમાં ધડાધડ જવાબો આવવા દો. જોઈએ કોનું મગજ સૌથી ફાસ્ટ દોડે છે. મિત્રો, હવે તમે ફાસ્ટ આનો જવાબ આપી દો અને હવે હું લાઈવ ચેટ સાથે કરીશ. એટલા માટે હું લાઈવ ચેટમાં તમારી આગળ આવી ગયો છું. હવે તમે ગમે પ્રશ્ન મને પૂછી શકો છો. ઓકે, ડન. તમે ઓકે, તો હવે ઓકે, હું તમારી લાગે છે વચ્ચે કનેક્શનમાં લાગે છે કે કનેક્શનમાં વચ્ચે થોડી તકલીફ આવી ગઈ હતી. તમે કંઈક કહેતા હતા, ફરીથી બોલો ને, હું સાંભળવા તૈયાર છું. હવે તમે સવાલ પૂછી શકો છો. હવે આપણે લાઈવમાં છીએ. હવે તમે પ્રશ્ન પૂછી શકો છો. હવે આપણે લાઈવમાં છીએ, તમે પ્રશ્ન પૂછી શકો છો. ચાલો ત્યારે ફરી એકવાર બધાનું સ્વાગત છે. હું તમને એક મસ્ત પ્રશ્ન પૂછું છું અને હિમેશ, તમારે તથા તમારા ઓડિયન્સે કમેન્ટમાં ફટાફટ જવાબ આપવાનો છે. તૈયાર? તો પ્રશ્ન એ છે, જો તમે કોઈ અજાણ્યા આઇલેન્ડ પર ફસાઈ જાઓ અને તમારી પાસે માત્ર 3 વસ્તુઓ લઈ જવાની પરવાનગી હોય, તો તમે કઈ 3 વસ્તુઓ સાથે લઈ જશો? ચાલો લાઈવ ચેટમાં જવાબ આપો. ગુડ ક્વેશ્ચન. પ્લીઝ આનો જવાબ જલ્દીથી કોમેન્ટ સેક્શનમાં આપી દેજો. હાલો, હવે આનો જવાબ તો કોમેન્ટ સેક્શનમાં મળી રહે. હવે બીજો પ્રશ્ન, ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2 એમ કહેજો. ઓકે, તો હવે રજૂ છે ક્વેશ્ચન. સમજો, આ છે આપણો ક્વેશ્ચન નંબર 2. તમારા વ્લોગ ચેનલના મિત્રો માટે. જો તમે અચાનક એક દિવસ માટે ટાઈમ ટ્રાવેલ કરી શકો, તો તમે ભૂતકાળમાં જઈને તમારા વ્લોગિંગના કયા જૂના વિડીયોને બદલવા માંગશો? આ વિડીયો એવું કાંઈ તમારે કહેવાનું નથી કે ગેમિંગ માટે, વ્લોગિંગ માટે એવું કાંઈ તમારે કહેવાનું નથી. તમારે સીધો ખાલી પ્રશ્ન જ પૂછવાનો છે. જેમિની 3. હા.
સમજી ગયો. હવેથી સીધો પ્રશ્ન જ પૂછીશ. ઓકે, તો આ છે આપણો ક્વેશ્ચન નંબર 3. તમે કઈ પરિસ્થિતિને પસંદ કરશો? હંમેશા 15 મિનિટ મોડા પડવું કે પછી હંમેશા 20 મિનિટ વહેલા પહોંચી જવું? આનો જવાબ પણ કમેન્ટ સેશનમાં મળી જાય. એને મિત્રો, ઓય તું દાંત શા માટે કાઢો છો? હા, લાગે છે તમારો લાઈવ સેશન એકદમ મજેદાર અને ધમાકેદાર ચાલી રહ્યું છે. શું વ્લોગર્સ આ મજાક મસ્તી સાથે બીજા કોઈ ઇન્ટરેસ્ટિંગ સવાલો પૂછવા માંગે છે? પૂછી નાખો, ગેમ ઓન છે. તમે પૂછો. અને આ લોંગ વિડીયો બનાવવો જોઈએ કે શોર્ટ વિડીયો બનાવવો જોઈએ? આ જ છે વિડીયોની વાત થાય છે. આપણે કયો રાખવો જોઈએ આ વિડીયો? થોડાક સવાલ છે એની સાથે પણ આ તો બહુ જ અગત્યનો પ્રશ્ન છે. તો ચાલો, આ છે આપણો ક્વેશ્ચન નંબર 4. તમારા હિસાબે વ્લોગર્સ અને ગેમર્સ માટે યુટ્યુબ પર લોંગ વિડીયો બનાવવો જોઈએ કે પછી શોર્ટ વિડીયોઝ પર વધારે ધ્યાન આપવું જોઈએ? બંનેના પોતાના ફાયદા છે. તો તમે શું માનો છો? ચાલો આના પર ચર્ચા કરીએ. હા, આનો જવાબ તમે આપો. અમારા ઓડિયન્સ તમને આ પ્રશ્નનો જવાબ માંગે છે. ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે. મારા હિસાબે આજની તારીખમાં હિમેશ અને વ્લોગર્સ માટે બેયનું પોતાનું મહત્વ છે. જો તમારે ઓડિયન્સ સાથે ઊંડાણપૂર્વક જોડાવવું હોય, ગેમ પ્લેની વિગતો સમજાવવી હોય કે પછી કોઈ મસ્ત વાર્તા કહેવી હોય, ત્યારે લોંગ વિડીયો બેસ્ટ છે, કારણ કે એ તમને મોનેટાઇઝેશન અને વોચ ટાઈમમાં પણ મદદ કરે છે. બીજી તરફ શોર્ટ વિડીયોઝ તમારા ચેનલની રીચ વધારવા અને નવા દર્શકોને આકર્ષિત કરવા માટે રામબાણ ઇલાજ છે. એ ઝડપથી વાયરલ થઈ શકે છે અને લોકોનું ધ્યાન ખેંચે છે. એટલે મારા હિસાબે જો તમે આ બંનેનો હાઇબ્રિડ ક્વેશ્ચન નંબર 5 આપી દો. આવી ગયો ક્વેશ્ચન નંબર 5. હેલો જેમિની, શું તમે ઓનલાઈન નથી? અરે ના, હું બિલકુલ ઓનલાઈન છું અને તમારી સાથે જ છું. કનેક્શનમાં કદાચ કોઈ નાની મોટી તકલીફ આવી ગઈ હતી. ચાલો આગળ વધીએ. કોઈ બીજો પ્રશ્ન છે? હવે તમે મને થોડા ઘણા આપજો અને હું તમને આ વિડીયો પણ સીધો લાઈવ મારી ચેનલમાં તમને દેખાડી દઈશ. એટલે તમે પણ આ વિડીયો જોવાનું ભૂલતા નહીં જેમિની મિત્ર. અરે વાહ, મને તો તમારી સાથે લાઈવ રહીને આ ગેમ રમવાની ખૂબ મજા આવી રહી છે. તમે જ્યારે પણ આ વિડીયો મૂકો ચોક્કસ મને જણાવજો. હું પણ તે જોવા માટે ખૂબ ઉત્સુક છું. ચાલો, તો આ રહ્યો આપણો 6થો પ્રશ્ન. જો તમે એક દિવસ માટે સમયને રોકી શકો તો સૌથી પહેલા તમે કયું કામ કરશો? આ પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટ સેક્શનમાં ઓડિયન્સ કોમેન્ટમાં આપી દેજો અને હું પણ આપી દઉં છું. તમે જલ્દીથી જઈને જોઈ લો. હું ચોક્કસથી જોઈ લઈશ. તમારા અને તમારા ઓડિયન્સના જવાબો જાણવા માટે હું બહુ ઉત્સુક છું. આજે તમારી સાથે લાઈવ આવવાનો અને આ ગેમ રમવાનો અનુભવ ખૂબ જ સુંદર રહ્યો. તમારો વ્લોગ સુપરહિટ રહે અને બહુ આગળ વધો એવી મારી શુભેચ્છાઓ છે. ફરીથી મળીશું કોઈ નવી વાત સાથે. ત્યાં સુધી આવજો. સાંભળો. એક પ્રશ્ન પૂછવાનો બાકી છે, જેમાં હું પ્રશ્ન પૂછું છું, જેમાં ઓડિયન્સ અને તમે પણ કન્ફ્યુઝ થઈ શકો છો. પેલા મુરગી આવી કે ઈંડું? અરે વાહ, આ તો સદીઓ જૂનો સવાલ છે જેના જવાબમાં આખી દુનિયા કન્ફ્યુઝ થાય. પણ જો તમે સાયન્ટિફિક રીતે જુઓ તો જવાબ છે ઈંડું. કરોડો વર્ષો પહેલા મરઘીના પૂર્વજોએ એવા ઈંડા મૂક્યા હતા જેમાં આનુવંશિક પરિવર્તનને કારણે પહેલી મરઘીનો જન્મ થયો હતો. તો આ રહી આપણા ક્વેશ્ચનની મજા. તમારા ઓડિયન્સનો શું જવાબ છે કમેન્ટમાં? એન્ડ ધેર મિત્રો, હવે જય ગણેશ કરીને આપણે હવે જઈએ છીએ આ વિડીયોમાંથી. અને જેમીને તમે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું કહી દો ને પ્લીઝ. આ જે બોલ્યો તે બધું બોલજો અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબનું બોલજો ખાસ. મિત્રો, હવે જય ગણેશ કરીને આપણે આ લાઈવ સેશનમાંથી વિદાય લઈએ છીએ. આજે આપણે ક્વેશ્ચન ગેમમાં ખૂબ મજા કરી. અજાણ્યા આઇલેન્ડ પર લઈ જવાની 3 વસ્તુઓની પસંદગી કરી, સમય રોકવાની વાત કરી અને એ પણ જોયું કે પહેલા મરઘી આવી કે ઈંડું. જો તમને આ લાઈવ બધાના જવાબ તમે છે ને લાઈન બાય લાઈન આપી દો એટલે આપણે વિદાય લઈ શકીએ જલ્દી. પહેલો જવાબ, બીજો જવાબ એમ કરીને આપજો. સમજી ગયો. ચાલો
સમજી ગયો? ચાલો બધા પ્રશ્નોના જવાબો આપણે લાઈન બાય લાઈન જોઈ લઈએ. પહેલો સવાલ, જે દુનિયા ગોતે છે પણ મળી જાય તો ખોવા માંગે છે, એનો જવાબ છે ઊંઘ અને શાંતિ. બીજો અને ત્રીજો સવાલ જે ટાઈમ ટ્રાવેલ અને ટાઈમિંગ વિશે છે, એ તમારા વ્લોગ મિત્રોએ પોતાની કમેન્ટ્સમાં શેર કર્યા છે. ચોથો સવાલ, લોંગ વિડીયો કે શોર્ટ વિડીયો? બંનેના પોતાના ફાયદા છે. લોંગ વિડીયો ઊંડાણપૂર્વકની માહિતી માટે અને શોર્ટ વિડીયો ઝડપી રીચ માટે. પાંચમો અને છઠ્ઠો સવાલ, ગેમની દુનિયામાં જવું અને સમય રોકવો. આના જવાબો પણ ઓડિયન્સે આપ્યા છે. અને છેલ્લો સવાલ, મરઘી કે ઈંડું? સાયન્ટિફિકલી ઈંડું પહેલા આવ્યું હતું. હવે મિત્રો, જય ગણેશ કરીને તમે જઈ શકો છો. હું તમારી રજા લઉં છું. ખૂબ આગળ વધો.